ભરૂચમાં બેગ સ્નેચિંગની ઘટનાનો સી ડિવિઝન પોલીસે ભેદ ઉકેલતા આ કેસમાં કર્મચારીએ જ પોતાના ઓફિસના નાણાંની ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ કેસમાં ફરિયાદી સરફરાજ મંસૂરીના કર્મચારી અબરાર કલમવાળાએ બેગ સ્નેચિંગની ખોટી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જ્યારે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે અબરારની વાતને સમર્થન આપતી કોઈ વિગતો મળી ન હતી. જે બાદ પોલીસની કડક પૂછપરછમાં અબરારે કબૂલ્યું હતું કે તેના માથે વધારે દેવું હોવાથી તેણે આ કૃત્ય કર્યું હતું. તેણે દિવસ દરમિયાન કલેક્શન કરેલા ઓફિસના નાણાં પોતાની મોટરસાઇકલની સીટ નીચે છુપાવ્યા હતા અને ખાલી બેગ રસ્તામાં ફેંકી દીધી હતી. ત્યારબાદ તેણે બે અજાણ્યા શખ્સો બાઇક પર આવીને બેગ છીનવી ગયા હોવાની ખોટી વાર્તા ઘડી કાઢી હતી. સી ડિવિઝન પોલીસે આરોપીને મોટરસાઇકલની તપાસ કરતા સીટમાંથી 84,500 રોકડા મળી આવ્યા હતા. આ ઉપરાંત રસ્તામાં ફેંકેલી બેગ પણ મળી આવી હતી. પોલીસે મોટરસાઇકલ, મોબાઈલ સહિત કુલ 1,19,500નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.